એક મોટું ગામ હતું. તેમાં ઘણા બધા માણસો રહેતા હતા. પણ એ ગામની સૌથી મોટી સમસ્યા હતી કે ત્યાં જ્યાં જુઓ ત્યાં ઉંદર ઉંદર ઉંદર. માણસો જમવા બેસે તો તેમની સાથે આવીને જમી જાય. ત્યાં માણસો સૂવે તો તેમને ઉપરથી કૂદી જાય. માણસો કંઈ પણ નવી વસ્તુ લાવી હોય તો તે ઉંદરો જ ઉંદરો દેખાય તેને કાતરી ખાય. આમ માણસનું ઉઠવાનું, બેસવાનું, ચાલવાનું, સૂવાનું બધું જ હરામ કરી દીધું હતું. અને બધા જ લોકો ગામવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા હતા. જ્યાં પણ પગ મૂકો ત્યાં ક્યાંક ને ઉંદર આવી જાય. આવીતા દરેક ગ્રામવાસીઓ તો ઉંદરોથી એટલા બધા કંટાળી ગયા હતા કે હવે ગામ છોડવાનો વિચાર આવે તો. જેથી બધા જ ગામ લોકો ભેગા મળીને એક દિવસ ગામના સરપંચશ્રીને મળવા ગયા. અને આ સમસ્યા ઉપર એમને સમાધાન કરવાનું હોય, કંઈક ઉપાય કરવાનું માટે વિનવણી કરવા માંડ્યા. સરપંચે કે આનો શું ઉપાય કરીશું? હું પણ મારા ઘેર આ જ પરિસ્થિતિથી કંટાળી ગયો છું, તો હવે શું કરશું આમાં? ત્યારે બધા જ ગામવાસીઓ અને સરપંચશ્રી દ્વારા ઘણી બધી ચર્ચાઓ કરી અને આનો કોઈ નિર્ણય કરવા માટે કર્યો. ત્યાંથી એક દિવસ એક વાંસળીવાળો પસાર થયો અને સુંદર મજાની વાંસળી વગાડતો હતો. તો આ ગામની પરિસ્થિતિને સમજાવીને તેને આનો કોઈ ઉપાય કરવા માટે વિનંતી કરી. વાંસળીવાળાએ કીધું કે હા, હું આ તમારી સમસ્યા છે તેનો ઉપાય કરીશ, પણ તેના બદલામાં 1000 રૂપિયા આપવાનું નક્કી થયું. સરપંચશ્રીએ બાંહેધરી લીધી કે હા, જો તમે આ સમસ્યાનો નિકાલ કરશો તો અમે 1000 રૂપિયા તમને આપશું. વાંસળીવાળાએ તો તે સ્વીકારીને પોતાનું કામ શરૂ કર્યું. ધીરે રહીને એ ગામના રસ્તા ઉપર ગયો અને સરસ મજાના મેદાનમાં વાંસળી વગાડવા માંડ્યો. અને વાંસળીના સૂર રેલાતા ગામના બધા જ ઉંદેડાઓ, નાના મોટા, જાડા પાતળા, ઊંચા નીચા, કોઈ નાચતું આવ્યું, કોઈ કૂદતું આવ્યું, કોઈ રબડતું આવ્યું, કોઈ ગબડતું આવ્યું. અને બધા જ ઉંદેડા તો વાંસળીવાળો જ્યાં વગાડતો હતો ત્યાંના વાંસળીના મંત્રમુગ્ધ થઈ નાચતા કૂદતા આવી ગયા. અને વાંસળીવાળો ધીરે ધીરે તેમને લઈને ગામની બહાર એક નદી હતી ત્યાં ગયો. વાંસળીવાળો ધીરે ધીરે નદીમાં ઉતર્યો અને નદી પાર કરી ગઈ, પણ ઉંદેડાઓ તો નદીમાં ડૂબી ગયા. પોતાનું કામ કરીને વાંસળીવાળો ગામમાં આવ્યો અને સરપંચશ્રીને મળ્યો કે લાવો મારા 1000 રૂપિયા. પરંતુ ગામવાળા અને સરપંચશ્રી કહે, શેના 1000 રૂપિયા અને કેવી વાત? ઉંદેડા ભગાડવાના, ઉંદેડા મારવાના કંઈ 1000 રૂપિયા હોતા હશે? એમ કરીને વાંસળીવાળાને 1000 રૂપિયા આપ્યા નહીં. વાંસળીવાળો કંઈ બોલ્યો નહીં. એક વિચારીને પાછો તે મેદાનમાં આવ્યો અને પોતાની વાંસળીના સૂર રેલાવા લાગ્યો. પછી જોતામાં તો શું થયું? ગામની અંદરથી, ચોકની અંદરથી, ઘરની અંદરથી બધા જ નાના નાના બાળકો નાચતા આવ્યા, કૂદતા આવ્યા અને સરસ મજાની વાંસળી સાંભળતા વાંસળીવાળાના પાછળ ગયા. અને વાંસળીવાળો તો એ નદીના રસ્તે આગળ જવા માંડ્યો. બધાને મનમાં ફાળ પડી કે આ તો ઉંદેડાની જેમ અમારા બાળકો પણ નદીમાં ડૂબી જશે. પછી પોતાની વાત સમજાઈ કે આપણે વાંસળીવાળાને દગો આપ્યો છે, તે આવું ના કરવું જોઈએ. તેથી બધા જ માણસો સરપંચશ્રી સાથે દોડી અને વાંસળીવાળા જોડે ગયા અને તેની જોડે વાત કરીને તેના 1000 રૂપિયા આપ્યા. તમામ બાળકો અને એની માતાઓ રોકકડ કરવા લાગ્યા હતા. હવે સરપંચશ્રી વાંસળીવાળાને 1000 રૂપિયા આપી દે છે અને વાંસળીવાળો બધા બાળકોને પાછા મોકલી દે છે.